Hello students, good morning to everyone. This is our lecture number 8 of FY BCom semester 1 and the subject is Entrepreneurship 1. Today we are learning about chapter number 5 and the name of chapter number 5 is Theories of Entrepreneurship. Today we are discussing about chapter number 5 and that is Theories of Entrepreneurship. Now we are going to the question for today. The question is, discuss the theories of Mark Casson and X efficiency concerning economic principles of entrepreneurship. Discussing about the theories of Mark Casson and X efficiency concerning economic principles of entrepreneurship. Okay, so now we go on to the answer. First, we learning about the economic theory of Mark Casson. In this theory, they were talking about the definition of entrepreneur, the work of entrepreneur, and why the work of entrepreneur is very important. So, આપણે આની અંદર મુખ્યત્વે ત્રણ મેટર છે જેની ચર્ચા કરવાની છે. વોટ ઇઝ એન્ટરપ્રેન્યોર? ઉદ્યોગ સાહસિક એ ખરેખર માર્ક કેશનની થિયરી અકોર્ડિંગ શું છે? વોટ વિલ બી ધ વર્ક ડન બાય ધ એન્ટરપ્રિન્યોર? જે કાર્ય છે જે ઉદ્યોગ સાહસિક દ્વારા કરવામાં આવે છે તે શું છે? એન્ડ વાય, શા માટે આ પ્રકારનું કાર્ય આ રીતે હાથ ધરવું જોઈએ? તો થિયરીની અંદર મુખ્યત્વે ત્રણ પોઈન્ટ છે ધેટ વી હેવ ટુ ડિસ્કસ. Some kind of required personal qualities of an entrepreneur, even if people with personal qualities, yes, personal qualities means શું કે એન્ટરપ્રિન્યોર માટે થઈને જે ગુણવત્તા હોવી જોઈએ, જે ગુણ અને લાયકાત તેની અંદર હોવી જોઈએ, તેની ખૂબ જ રિક્વાયરમેન્ટ તેની અંદર ઊભી થાય છે. બીજી રીતે આપણે જોઈએ તો પાવર ઓફ ઇમેજિનેશન, કલ્પના શક્તિ. યસ, એન્ટરપ્રિન્યોર એક એવી વ્યક્તિ છે કે જેણે પોતાનું ફ્યુચર જે છે, ફ્યુચર વિશે પણ એઝમ્પશન કરવું પડે છે દેટ વોટ વિલ બી ધ ડિમાન્ડ, વોટ વિલ બી ધ કન્ઝ્યુમર ટ્રેન્ડ, વોટ વિલ બી ધ માર્કેટ કન્ડિશન ઇન ફ્યુચર. ઘણી બધી બાબત જે છે તે ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેને વિચારવું પડે છે. તો ઇમેજિનેશન પાવર જે એન્ટરપ્રિન્યોરશિપમાં હોવો જોઈએ તે ખૂબ જ આ ક્વોલિટી છે જે એસેન્શિયલ છે એન્ડ ઇટ વિલ કન્સિડર્ડ એન્ટાયરલી એન ઇનબોર્ન ક્વોલિટી. યસ, અમુકને જન્મજાત પણ આ ક્વોલિટી હોય છે અને અમુકને આ ક્વોલિટી ડેવલપ કરવી પડે છે. હેવ ટુ ઇમેજિન, વિચારીને કે ભાઈ માર્કેટ એસ્પેક્ટ છે એના રિલેટેડ કોઈ પણ ડિસિઝન લેવું હોય તો માર્કેટ સ્ટડી કરવું ખૂબ જ કમ્પલસરી છે. સો દેટ ઇટ ઇઝ વેરી નેસેસરી ધ પાવર ઓફ ધ ઇમેજિનેશન. આફ્ટર દેટ સ્કિલ બહુ જ મેટર કરે છે. આવડત, તો આવડત એટલે કોઈ પણ બિઝનેસ હોય, બિઝનેસની અંદર 100 પ્રકારના અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય, અલગ અલગ પ્રકારના ડિસિઝન્સ હોય, અલગ અલગ પ્રકારની ટેકનિક્સ હોય, અલગ અલગ પ્રકારના માઇન્ડ રીડ કરવા પડે છે, અલગ અલગ પ્રકારના કસ્ટમર્સના બિહેવિયરને સમજવું પડે છે. તો આ બધા માટે એક સ્કિલ એની અંદર જે રિક્વાયરમેન્ટ હોય, જે ડિસિઝન પાવર હોય અને શાંતિપૂર્વક નિર્ણય લેવાની ક્ષમતા, તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. દેટ પીસ ઓફ માઇન્ડ. જો તેને બહુ સારી રીતે ડિસિઝન લેવું જોઈએ, ધંધાની અંદર સારી રીતે ડિસિઝન લેવું હોય તો શાંતિપૂર્વક એ વસ્તુની ઉપર વિચાર કરીને દે આર ડિસ્કસિંગ ફ્રોમ દેટ થિંગ એન્ડ he have to
ઇમ્પ્લિમેન્ટ ઇન દેટ સ્કિલ. યસ, આવડત એટલે માત્ર એવું નહીં કે પોતાના કામ પ્રત્યે, પણ ઇન ફ્યુચર મશીનરી રિલેટેડ કાંઈ પણ ડિસિઝન લેવાનું થાય, બિઝનેસ યુનિટ રિલેટેડ, લેબર યુનિટ છે તેના રિલેટેડ, તો આ પ્રકારના ડિસિઝન લેવામાં સ્કિલ છે ખૂબ જ હેલ્પફુલ થાય છે. આફ્ટર દેટ પ્રોફેશનલ ઇનસાઇટ. યસ, જે વ્યવસાયિક ઇનસાઇટ એટલે એક દ્રશ્ય, પણ આની અંદર દ્રશ્ય એટલે કે ભવિષ્યનું પૂર્વાનુમાન કરી શકે, પ્રિઝમ્પશન, એઝમ્પશન, આવા શબ્દ તેની માટે વપરાય છે. યસ, ભવિષ્યની અંદર કયા કયા પ્રકારના ચેન્જીસ આવશે, કન્ડિશન કઈ પ્રકારની હશે, ગવર્મેન્ટની પોલિસી, રૂલ્સ, રેગ્યુલેશનની અંદર એકોર્ડિંગ ટુ ધ ટાઈમ જે ચેન્જીસ આવે છે એની અંદર કઈ રીતે પરિવર્તન લાવવું અને એની સાથે તાલ મિલાવીને બિઝનેસને કઈ રીતે આગળ ચલાવવો, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આફ્ટર દેટ લીડરશિપ ક્વોલિટી. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ફાઇન્ડ વિચ ક્વોલિટી ઇઝ લેકિંગ. યસ, એ ખૂબ જ અઘરું છે કે ખરેખર કઈ ક્વોલિટીની જરૂરિયાત છે, તેની અછત છે. લીડરશિપ, નેતૃત્વ. તમે નેતૃત્વ કઈ રીતે પૂરું પાડી શકો, અથવા તો એક સફળ નેતૃત્વ પૂરું પાડીને કર્મચારીને મોટિવેશન પ્રોવાઈડ કરવું. અને નેતા એ માત્ર એક લીડર નથી, નોટ દેટ ઇઝ અ લીડર. નેતા એક માત્ર લીડર નહીં, પરંતુ એક આપણે કહી શકીએ કે કોઓપરેટિવ નેચર હોવો જરૂરી છે. માત્ર તેને ડિસિઝન નથી લેવાના, પણ કર્મચારીના હિતમાં રહીને ડિસિઝન લેવાના છે. તેની લાઈફ and all other aspect of the business unit they have to consider while taking decision related with the business. So that માર્ક કેસન જે ક્વોલિટીઝ કહે છે, જે એન્ટરપ્રિન્યોરશિપની અંદર ક્વોલિટીઝ હોવી જોઈએ, બટ ક્વોલિટીઝ લાઈક નાવ જે આપણી પાસે બીજી થિયરી આપેલ છે, એક્સ એફિશિયન્સી થિયરી. This principle is been presented by હાર્વે લેબિન્સ્ટેન. હાર્વે લેબિન્સ્ટેન નામના ઇકોનોમિસ્ટ છે, જેના દ્વારા જે થિયરી જે છે પ્રેઝન્ટ કરવામાં આવેલ છે. This theory is used at present to analyze the role of entrepreneur. ખાસ કરીને આ થિયરી જે છે એનો અર્થતંત્રમાં એન્ટરપ્રિન્યોરનો રોલ શું છે, એન્ટરપ્રિન્યોરશિપની અંદર જે ઉદ્યોગ સાહસિક વ્યક્તિ છે તેનો રોલ શું છે તે દર્શાવવા માટે ખાસ કરીને આ થિયરી પ્રેઝન્ટ કરવામાં આવેલ છે. યસ, વાત કરીએ એક્સ એફિશિયન્સી થિયરીની. ધ મેથડ ફોર નોઈંગ વોટ ઇઝ ધ લેવલ ઓફ ઇનએફિશિયન્સી એન્ડ મેઇન થિંગ કે છે એફિશિયન્સી લેવલ આપણે કઈ રીતે મેઝર કરવું. હાઉ ટુ નોઈંગ અબાઉટ what is the level of efficiency of the firm's production factor. ઉત્પાદનના જે સાધનો છે તેનું એફિશિયન્સી એટલે કે કાર્યદક્ષતા કેટલા પ્રમાણમાં છે. લેબર, કેપિટલ, રો મટીરિયલ એન્ડ લેન્ડ. ધીઝ આર ધ 4 means of the production. Then આ પ્રોડક્શન ટૂલ્સના યુઝથી આપણે કાર્યદક્ષતામાં કઈ રીતે વધારો કરી શકીએ. વેન ધ મેઝરમેન્ટ ઓફ મીન્સ હેઝ બીન ગિવન, પ્રોડક્શન કેપેસિટી ઓફ અ ફર્મ કેન બી નોન બાય ધ માર્જિનલ એનાલિસિસ ઓફ ઇકોનોમિક થિયરી. યસ, જો તમારે કાર્યદક્ષતાનું માપન કરવું હોય, વોટ ઇઝ ધ એફિશિયન્સી ઓફ એન્ટરપ્રિન્યોર, ઉદ્યોગ સાહસિકની કાર્યદક્ષતા, જે પ્રોડક્શનના જે ટૂલ્સ છે તેના માધ્યમ દ્વારા તમે કઈ રીતનું પ્રોડક્શન લેવલ અચીવ કરી શકશો. યસ, ઘણા બધા રીઝન બી અંદર આપેલા છે, જે નેગેટિવ ફેક્ટર બી છે અને પોઝિટિવ ફેક્ટર બી છે. તો ફર્સ્ટ રીઝન એવું છે એની અંદર, પ્રોડક્શન મીન્સ ઓફ ધ ફર્મ આર યુઝ ઇન અ રોંગ મેનર. યસ, ઘણીવાર એવી પોસિબિલિટીઝ રહે છે કે ઉત્પાદનના સાધનો આપણી પાસે એમ કહી શકાય કે લિમિટેડ ફોર્મમાં છે, બટ ઘણીવાર દે આર યુઝ ઇન અ રોંગ મેનર. ખોટી રીતે તેનો ઉપયોગ થઈ રહ્યો છે. ખોટી રીતે મીન્સ નોટ એઝ અ વેસ્ટ, બટ એક પ્રોડક્શન મેથડ હોય છે
જે પ્રોડક્શન મેથડના એકોર્ડિંગ પ્રોડક્શનના મીન્સનો યુઝ થવો ખૂબ જ જરૂરી છે. વિધાઉટ મેથડ it cannot be done gracefully and you could not get better result, so that it is very necessary to use in a such a right manner. After that આપણે એવું પણ કહી શકીએ the production means of the firm are used less and gets wasted in this way, and we could say certain means remain unused. યસ, ઘણીવાર આવું બી બને છે કે જે ઉત્પાદનના સાધન છે જે પેઢી દ્વારા ખૂબ જ ઓછો વપરાશ જેનો થાય છે, જેના કારણે શું થાય છે કે ભાઈ વેસ્ટ જે છે એ વધી જાય છે. જ્યારે વેસ્ટનું પ્રમાણ વધે ત્યારે પ્રોડક્શન કોસ્ટની અંદર વધારો આવે છે. જે યુનિટ તમે પ્રોડ્યુસ કરો છો તેનું કોસ્ટિંગ વધારે આવે છે અને પ્રોડક્શન મીન્સ જે છે તેનો વેસ્ટ થાય છે, જેના કારણે એક્સપેન્સીસ પણ વધે છે. એન્ડ પ્રોડક્શન પ્રોસેસની અંદર જે કોઈ બી થિંગ્સની જરૂરિયાત હોય તેના પ્રમાણમાં એની યુઝ નથી થતી, જેના કારણે દે હેવ રિમેન અનયુઝડ, વણ વપરાયેલા રહે છે, જેના કારણે એક એક્સપેન્સીસની અંદર વધારો કરે છે. અમુક પરિસ્થિતિ એવી પણ ઊભી થાય છે, some kinds of circumstances an entrepreneur has to take the following actions. ઘણી બધી actions લેવી પડે છે, like achievement of such production means that make improvements in the current production method. Yes, જે હાલની પ્રોડક્શન મેથડ છે એની અંદર જો પ્રોડક્શન કોસ્ટ વધારે આવતી હોય તો તેની અંદર ચાલુ પ્રોડક્શન પ્રોસેસમાં પણ આપણે ફેરફાર કરી શકીએ છીએ અને બીજી ટેકનિક અપનાવી શકીએ છીએ. Achievement of such means that would create ease in the adoption of new production method and apply them in work. Yes, in between the production process, they are very high costing, they are very high expenses, and they are less income sources. Yes, it may be possible. Then at the time they have to change the production process, they have to adopt the new production technique, they have to process the new production method. Yes, so this kind of circumstances they have to use in between their new production process. તો આ રીતે આપણે જો સિમ્પલ વેની અંદર જોઈ તો તમને ધ્યાનમાં આવશે કે ભાઈ એ પ્રકારની પ્રોડક્ટની અંદર એફિશિયન્સી છે તેને ક્રિએટ કરવા માટે થઈને આપણે કઈ કઈ પ્રોસેસ કરવી પડે છે, કયા કયા સ્ટેપ્સને ફોલો કરવા પડે છે. બિકોઝ જે ઉત્પાદનના સાધનો છે તેનો પૂરતો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. જો તમે સારા પ્રમાણમાં અને સારી ક્વોલિટી જળવાઈ રહે તે રીતે જો કોઈ પણ પ્રોડક્ટનું પ્રોડક્શન પ્રોસેસ છે જે તમે એડોપ્ટ કરશો તો દેટ ઇઝ વેરી ગુડ ફોર દેટ, એન્ડ તમે સારા પ્રમાણમાં પ્રોફિટ બી અર્ન કરી શકશો. સો એક્સ એફિશિયન્સી થિયરી, ઇન શોર્ટ, X efficiency theory is helpful for maximum production and get very well profit. Thank you.